ભગવાનના સંબંધ સિવાયની બીજી કોઈ વાત આપણને જાણવા માટેની ઈચ્છા થાય ત્યારે સમજી લેવાનું કે આપણે ઓખરિયા ઢોર જેવા છીએ. એટલે આપણને એમાં મજા આવે છે. ભગવાન સંબંધી વાતો અમૃત જેવી છે, પણ એ છોડીને જગત સંબંધી વિષયો સંબંધી વાતોમાં જીવ કલાકોની કલાકો, દિવસના દિવસ, મહિનાઓના મહિનાઓ, વર્ષોના વર્ષો અને જિંદગીની જિંદગી બધી એમાં વ્યતીત કરે છે ને તોય એનો અંત નથી આવતો અને એમાં કાંઈ સુખ પ્રાપ્ત થતું નથી. પાછું દરી ઢાંકણી વિને જેવું થાય છે. આ બધી જગતની વાતો જીવ સાંભળવા માટે પોતાનો કિંમતી સમય એમાં બગાડતો હોય ને એ કેવું કામ કરે છે તો કે ગોરીમાં પાણી ભરી અને રવૈયો મૂકીને વલોણું કરે છે. જેનું પાણીનું વલોણું કરે આવે માખણીમાં થાય, મળે ઘી માખણ કોઈ દિવસ સંભવ જ નથી, થાય જ નહીં. એમ ભગવાનની મૂર્તિ સંબંધી વાતોને બાદ કરો તો બીજી બધી વાતો, બીજા બધા શબ્દો, બીજા બધા પ્રકરણો, બીજા બધા ગાયનો, બીજી બધી કથા એ પાણી નીર વલોયા જેવું ખોટરીપો છે. એમાં કાંઈ મળવાનું નહીં જીવને. ઉલટાનો આત્મા વધુ સવાસનિક થવાનો, આત્મા વધુ ને વધુ વાસનિક થવાનો. નિર્વાસનિક થવું હોય તો તેને ભગવાન સંબંધી વાત સાંભળવી, વાંચવી અને શીખવી, તો જીવ નિર્વાસનિક થઈ શકે.